આજનો આ પર્વ ખૂબ જ મહત્વનો છે. રાષ્ટ્રહિત અને દેશને માટે શહીદ થયેલા શહીદોને યાદ કરવાનો આજનો આ પર્વ નિમિત્તે આપ સૌ મિત્રોની ઉપસ્થિતિ એ સોનામાં સુગંધ છે. ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા, આઈટીબી વિજયભાઈ મેવાડા અને નીતિશભાઈ ચેમ્બરના ખજાનચી અને હું સેક્રેટરી વિજય જરીવાલા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને હવે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. जय श्रीमान, श्रीमान आपके शुभ हस्तों से राष्ट्रध्वज को लहराइए. जय श्रीमान. सैल्यूट करना, राष्ट्र सैल्यूट, सैल्यूट. जनगण मन अधिनायक जय हे. भाव सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा. तव शुभ नामे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे. भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. हम पूरी सच्चा श्रद्धा से अपने राष्ट्र की सेवा करेंगे तथा उसे प्रथम कक्षा के सामरिक, सांस्कृतिक और आर्थिक महासत्ता बनाने का अविरत पुरुषार्थ करते रहेंगे. जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद. 1947 રોજ આપણો દેશ આઝાદ થયો. આજે આટલા વર્ષો પછી પણ આઝાદીની મુક્ત હવામાં આપણે ફરી શકીએ છીએ. એનું કારણ એ છે કે આપણા દેશની અંદર સાચી લોકશાહી પ્રવર્તે છે. આજે આપણે એ તમામ વીરલાઓને, શહીદોને યાદ કરીએ એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. આપણા દેશને આઝાદી અપાવનાર આપણા બાપુ મોહનદાસ કરમચંદ ગાંધીજી, सरदार वल्लभभाई पटेल, जवाहरलाल नेहरू जी, नेताजी सुभाष चंद्र बोस सहित अनेक नेताओने आज याद करीने આપણે એમને સ્મરણાંજલિ, ભાવાંજલિ અને શબ્દાંજલિ અર્પિત કરીએ છીએ. ધી સદર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એવું સ્પષ્ટપણે માને છે કે આપણે આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધવું જોઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણા દેશને ત્રીજી મહાસત્તા ખૂબ નજીકના ભવિષ્યમાં બનાવવાની છે અને એટલા માટે આપણે સૌએ સાથ મળીને આર્થિક સૈનિક તરીકે પગભર થઈને, આત્મનિર્ભર થઈને આપણા દેશને આગળ વધારવામાં આપણે આપણો શ્રી ફાળો પ્રસ્તુત કરવાનો છે. આ તકે એ તમામ બહેનોને યાદ કરીએ, એ વીરાંગનાઓને યાદ કરીએ કે જેમને કારણે આ આઝાદી શક્ય બની. કારણ કે તેમના યોગદાન વગર, તેમના બલિદાન વગર આ આઝાદી શક્ય નહોતી. અનેક મહિલાઓ જેલમાં ગઈ, અનેક મહિલાઓના પુરુષો અને ભાઈઓ શહીદ થયા, પરંતુ એમની શહાદત એણે નથી રહી એવી પ્રતીતિ
આપણે રાષ્ટ્રને કરાવવાની છે અને એ પ્રયત્નથી આજે આપણે એક પ્રભાત ફેરી જેવું આયોજન કરીને આપણા પોતાનામાં રહેલી દેશદાસને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભારત દેશ આઝાદ થયો, આજે પણ આપણે સાચી આઝાદીમાં ફરી રહ્યા છીએ. ઘણી બધી વસ્તુઓથી મુક્ત થઈ ગયા છે. પહેલું ગુલામીમાંથી મુક્ત થયા તો બહુ સારી વાત છે, પરંતુ તેની સાથે સાથે આપણે સમગ્ર વિશ્વની અંદર વેપાર કરતા થયા. એ એક બહુ મોટી આઝાદી છે. આખું વિશ્વ મુક્ત છે વેપારને માટે, અને આખા વિશ્વની નજર ભારત પર છે, કારણ કે ભારત એમને માટે 140 કરોડનું મોટું માર્કેટ છે. આપણા પર એ માર્કેટને કબજે કરવા માટેના આક્રમણો થઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લગાડીને એક ટેરર જગાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ આપણે ભારતીયો પણ ઓછા નથી અને એમને જવાબ આપવાનો સમય છે. આપણે આપણી વ્યાપારિક તાકાતથી આપણે એવો ચળબેસલાટ જવાબ આપવાનો છે કે તમે ગમે એટલી ટેરિફ લગાવો પણ અમે ઝૂકેગા નહીં સાલા, એવું આપણે બીજો જવાબ આપવાનો છે. આપણી આજુબાજુના તમામ કન્ટ્રીઓને, ખાસ કરીને પાકિસ્તાનને, એમણે આપણા પર 3 વખત હુમલા કર્યા અને 3 વખત આપણે એનો જબરદસ્ત પ્રતિસાદ આપ્યો અને એ બતાવી દીધું કે અમે તમારા ઘરમાં ઘૂસીને પણ તમને મારી શકીએ છીએ. અને એને કારણે એક જળબેસલાટ આખા વિશ્વની અંદર સંદેશો ગયો કે ભારતને જો તમે આક્રમણ કરશો તો એ તમારા ઘરમાં ઘૂસીને પણ તમને ખતમ કરવા માટે શક્તિમાન છે અને કટિબદ્ધ છે. અને એ ભાવનાને કારણે આજે આપણે આટલું વિરાટ આયોજન કર્યું છે. આ તકે ચેમ્બર આટલી મોટી સ્વતંત્રતા ભોગવે છે તેની પાછળનું કારણ જે આપણા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ છે. અહીં બેઠેલા શરદભાઈ કાપડિયા, PM શાહ સાહેબ, રજનીકાંતભાઈ માલપતિયા 92 યર્સ, પ્રવીણભાઈ નાણાવટી, ચંદ્રકાંતભાઈ જરીવાલા, હિમાંશુભાઈ બોડાવાલા, રમેશભાઈ વઘાસિયા, દિલીપભાઈ ચશ્માવાલા, આ બધા ભૂતપૂર્વ પ્રમુખોની મહેનતથી આપણે સમૃદ્ધિ ચેમ્બરે પણ એક આર્થિક સ્વતંત્રતાનો નવો યુગ શરૂ કર્યો છે. એને માટે આપ સૌને કોટી કોટી વંદન કરું છું. આ બહેનો મહિલા થકી, લેડીઝ વિંગ થકી આજે ચેમ્બર આટલી બધી મોટી સંખ્યાની અંદર વ્યક્તિઓને ભેગા કરી શકીએ છીએ. અને તમે જે તાકાત અમને આપી છે અને એ તાકાતને કારણે ચેમ્બર આજે જે રીતે આગળ વધી રહી છે એને માટે તમે સૌ પણ અભિનંદનના અધિકારીઓ છો. બહેનો, આપને પણ લાખ લાખ સલામ. ચેમ્બરના તમામ મારા મિત્રો, મેનેજિંગ કમિટીના સભ્યો, ગ્રુપ ચેરમેનશ્રીઓ અને સામાન્ય સભ્યો, આ મારી તાકાત છે. તમારા જોમ, તમારા ઉત્સાહ, તમારી તાકાત, તમારા ધગસ અને તમારા સૌની કંઈ કરી બતાવવાની તમન્નાથી આપણે એ સાબિત કરીને બતાવ્યું છે કે ચેમ્બર ધારે એટલું કામ કરી શકે છે. આગામી દિવસો આપણા માટે બહુ અગત્યના છે. 2.5 મહિનાનો મારો આ કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો છે અને 2 રીતે મૂલવી શકાય. કોઈ કહેશે કે 9.5 મહિના બાકી છે. હું કહીશ કે હવે માત્ર 9.5 મહિના જ બાકી છે. આ વાતમાં ફરક છે. અને આ 9.5 મહિનાની અંદર એવા સીમાચિહ્નો સર કરવાના છે કે જેને કારણે આપણે એક નવો કીર્તિમાન સ્થાપિત કરી શકીએ. આપણા સૌની ધગસ જે છે એને કારણે આપણને ખૂબ આનંદ આપે છે. ગઈકાલે જ એક અભૂતપૂર્વ ઘટના બની ગઈ. ટેક્સટાઇલની પોલિસી તો ડિક્લેર થઈ ગઈ હતી, પરંતુ એની જોગવાઈનો અમલની જાહેરાત નહોતી થઈ. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહે વલસાડ આપણને બોલાવ્યા. ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીનાવાલા સહિત હરિભાઈ કથિરિયા, સંજય દેસાઈ, અબ્દુલ પટેલ એ કાર્યક્રમમાં ગયા અને મંચ ઉપરથી એમણે આ જોગવાઈઓનો અમલ શરૂ કરવા માટેનું એક શ્વેતપત્ર આપણને ભેટ ધરીને ટેક્સટાઇલ ઉદ્યોગને એક નવી આર્થિક સલામતી અને સદ્ધરતા અને સ્વતંત્રતા આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારના આ પ્રયોગને પણ આપણે બિરદાવીએ છીએ. તારીખ 22 અને 23 આપણા માટે બહુ અગત્યની છે, કારણ કે આ મહિનાની 22-23 તારીખે ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ તેમના તમામ મિનિસ્ટર્સની સાથે આપણી ચેમ્બરની મુલાકાતે પધારવાના છે. ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ કહી શકાય એટલા માટે કારણ કે ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિની ઉંમર 96 વર્ષ છે, એટલે તેઓ નથી આવવાના. પણ અત્યારે જે એક્ટિંગ ઉપરાષ્ટ્રપતિ છે, જે રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવે છે, તેઓ ચેમ્બરના આમંત્રણને માન આપીને પધાર્યા છે. અને એને કારણે ઝિમ્બાબ્વે સાથે તો માત્ર આપણો માર્ગ સરળ થશે, પરંતુ અન્ય દેશોને પણ આ એક નવો માર્ગ મળશે કે આ પ્રમાણે ભારતની અંદર જઈને, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં જઈને ધંધાની નવી સ્થિતિ જો આપણે ખોલી શકીશું. આપણે સૌએ પણ એનો ભરચક લાભ લેવો જોઈએ. 23મીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહેજો એવી આપણે મારી તમને સૌને નમ્ર વિનંતી છે. તો મિત્રો, આટલી વાતની સાથે ચેમ્બરનો સમગ્ર સ્ટાફ પરિવાર
કે જેમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યો છે. ધર્મેન્દ્ર પાટીલ, વિરલ મહેતા, બધા હાથ ઊંચા કરો, સ્ટાફ તમામ. રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધીસ. થેન્ક યુ. બાઇકર્સ, આ બાઇકર્સના પ્રમુખ શ્રી કોણ છે? યસ, જોરદાર તાળીઓથી વધાવ્યા યુવાન મિત્રોને. આપણે એમનું મુખ્યથી સન્માન કરીશું. આજે 300 જેટલા બાઇકર્સ આપણા આ કાર્યક્રમની અંદર જોડાયા. થેન્ક યુ વેરી મચ. પિનાક મશરૂવાલા, જેમને આપણી યુથ કમિટી ડોક્ટર રિંકલ જરીવાલાએ પ્રમોટ કર્યા, ઉત્સાહિત કર્યા અને તેમના થકી આ કાર્યક્રમ શક્ય બન્યો. બાઇકર્સ, તમે જ્યારે બાઇક પર બેસો છો ને ત્યારે તમારામાં જે જોમ હોય છે ને, તમારું જે લોહી હોય છે ને, એ લોહી અમને પ્રાપ્ત થતું હોય છે. અને બાઇકર્સ એટલી જેટ ગતિએ દોડતા હોય છે કે જેટ ગતિએ દોડવાનું તમને જોઈને અમને પણ મન થાય છે. એટલે તમે આ ગતિ જાળવી રાખજો, જે મારો પ્રમસ તમારી સાથે છે. આજે અહીં 2 વ્યક્તિઓ ની વર્ષગાંઠ છે, તેની પર નોંધ લઈ લે. ડોક્ટર રિંકલ જરીવાલા અને વિજય સ્વામી. વિજય અને શૈલેષ દેસાઈની 2-3 વાર આવે છે, આજે પણ છે, માની લઈએ આપણે. એટલા ત્રણેય મિત્રોની જન્મ તારીખે આપણે એમને તાળીઓના ગડગડાથી વધાવીએ. બોલો બોલો. ડોક્ટર હરેશભાઈએ આ બધી બહેનોના એક સરખા જે ગ્રીન દુપટ્ટા છે તે તેમને ભેટ આપ્યા છે. એ માટે ડોક્ટર હરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા ઉપસ્થિત થયા છે. મહેન્દ્રભાઈ કાજીવાલા, આપનો પણ અમે વિશેષ આવકાર કરીએ છીએ. મારા ગ્રુપ ચેરમેનશ્રીઓ ઊભા થજો. ગ્રુપ ચેરમેનશ્રીઓ ઊભા થજો પોતાની જગ્યા પર. દે આર માય સ્ટ્રેન્થ. આ મારા જે 35 શૂરવીરો છે એને કારણે આ બધું જ શક્ય બન્યું છે. અઢી મહિનાના સમયગાળા દરમિયાન. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ મેનેજિંગ કમિટી મેમ્બર્સ, પ્લીઝ રાઇઝ. ભાઈ ગ્રુપ ચેરમેન બી આવી જાય માં મેનેજિંગ કમિટીમાં. તો આ મિત્રોની તાકાતથી હું આગળ વધી રહ્યો છું અને વધારે ઓફિસર્સ આગળ વધી રહ્યા છે. એટલે આપ સૌનો પણ ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક, હૃદયપૂર્વક આભાર. અહીં સૌ ઉપસ્થિત તમામ મિત્રોનું વધુ એક વખત સ્વાગત કરીને આજે મારી વાતને સમાપ્ત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. નવી તાકાત સાથે, નવા સંદેશા સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. સેલ્ફી પોઈન્ટ છે, જેને પણ પડાવ્યું હોય ત્યાં સુધી ફોટા પડાવી શકો છો. નાસ્તો અહીં નવો ડિનર હોલ બની રહ્યો છે, પણ લગભગ ખુલ્લો થઈ ગયો છે. હવે એનું રંગરોગાણ ને બધું થવાનું, પણ આજે આપણે એનું ઉદ્ઘાટન કરી દઈએ કે જેથી આ કાર્યક્રમ ત્યાં શરૂ થઈ જાય. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અશોકભાઈ જીરાવાળાને આભાર વિધિ માટે વિનંતી. 1 મિનિટ ભાઈ, બસ 1 મિનિટ. સમગ્ર એસપીસીસીઆઈના મેમ્બર્સ શ્રી નિખિલજી મિત્રાસિંહજી, શૈલેષજી, રિંકલજી અને મારો પરમ મિત્ર ત્રિવિધ કાપડિયા, તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમે આટલા સરસ કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા. ચેમ્બરના વિશે સુરતના યુથને એટલી જાણકારી નથી, તો આ એક પ્રયાસ એવો પણ હતો કે જે યુથ છે એ ઓળખે કે ચેમ્બર શું છે, ચેમ્બરની ગતિવિધિઓ શું છે, ચેમ્બર કાર્ય શું કરે છે. તો અમારા માટે પણ એક સૌભાગ્ય હતું કે અમે અહીંયા આવી શક્યા. એમના માટે ફરીથી એક વખત તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા તરફથી અમે એક નાની ભેટ આપવા માંગીએ છીએ ચેમ્બર્સ ઓફ કોમર્સને. તો નિખિલજી પ્લીઝ આને સ્વીકાર કરો. ભારત માતા કી જય. હવે મિત્રો અશોકભાઈ આભાર વિધિ કરે પહેલા બેન્ક્વેટ હોલ જેવી રીતે આ બાજુ મહેતા હોલ અને એસપીબી હોલ છે, એવી રીતે આ દિવાલ ખાલી છે. મારો સંદેશો તમે આટલા પછી સમજી ગયા છો. કોઈને પણ એ સંદર્ભની અંદર ઈચ્છા હોય આપને નહીં, અને કોઈ નામ સૂચન કરો અને નામ સૂચન કરીને આપણે એ દિશામાં આગળ વધી શકીએ. એનો પ્લાન આવી ગયો છે, મેનેજિંગ કમિટીની અંદર પાસ પણ થઈ ગયો છે. માત્ર અમલીકરણ થોડાક દિવસોમાં શરૂ થશે. ત્યાં બધો સ્ટોક હતો એ બધું આપણે ખાલી કરી દીધો. પાછળ કન્ટેનરો લઈ લીધા છે, એટલે આખો હોલ ખાલી થઈ ગયો છે. હા, એટલે હું એ જ વાત કરતો હતો કે પહેલાં ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ નાસ્તા માટે જશે. ત્યારબાદ મેનેજિંગ કમિટીના સભ્યોને બાઇકર્સ થશે. આ શિસ્ત જાળવશો તો જ અંદર વ્યવસ્થા જળવાશે. આભાર વિધિ અશોકભાઈ જીરાવત. આજના આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હૃદયપૂર્વક આપ
તમામનો હૃદયપૂર્વકથી આભાર માનું છું. સાથે સાથે જે બાઇકર્સ આમાં પાર્ટિસિપેટ કર્યું અને સારું એવું પ્રભાત ફેરીનું આયોજન કર્યું, એમાં આગેવાની લીધી, એ બદલ બાઇકર્સનો આભાર માનું છું. સાથે આજના આ કાર્યક્રમના ધ્વજવંદન કરતા એટલે આપણા ચેમ્બરના પ્રમુખ નિખિલભાઈનો આ તબક્કે આભાર માનું છું. આઈપીપી વિજયભાઈ મેવાલાનો આભાર માનું છું. સેક્રેટરી બીજલભાઈ જરીવાલા અને ટ્રેઝરર મિતેશભાઈ મોદીનો આભાર માનું છું. તમામ ભૂતપૂર્વ પ્રમુખ શ્રીઓનો કે જેમણે આ સમૃદ્ધિ આપને વારસામાં આપી છે, એવા તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીનો અને લેડીઝ વિંગનો હૃદયપૂર્વકથી આભાર માનું છું. તમામ જે ચેમ્બરનો આપણો સ્ટાફ છે એવા વિરલ, ધનેન્દ્ર અને તમામ સ્ટાફનો આ તબક્કે દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે વંદે, ખૂબ ખૂબ આભાર. જેમણે આ જીવન ભારતીના વિદ્યાર્થી જેમણે આપણને સરસ વિધિ કરાવી એ માટે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ. જોરદાર તાળીઓ. એમનું બાકી થેન્ક યુ વેરી મચ. પ્રેસ મીડિયાનો પણ ખૂબ ખૂબ લીધા છે. ના હવે યુથ વિંગ કમિટીને હું આગ્રહ કરીશ. Everybody look here. ભારત માતા કી જય, ભારત માતા કી જય. One more time. ભારત માતા કી જય. વંદે માતરમ, વંદે માતરમ. ભાઈ માઈક લો, માઈક લો, ભાઈ માઈક લો, માઈક લો. ગાડીમાં બેસેલા બેસતાની આગળ વારે જો